મને લોહી નીકળી ગયેલું કેન્સર થયું નથી કેન્સર થઈ ગયું ચૂલકીને ઘણી વાર રહેજો આ જોતો જોતો હલતો ને જોતો ટીપું ખરે મોઢા બધી બરોબર જોતો એ સોટી ગયો. હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો જો અત્યારે આપણે વિડીયો બપોરે સ્ટાર્ટ કરીએ છીએ ને હું બેઠી છું બહાર ને આ પવન છે ને આમથી આમ ફગવે છે બધું ને ધૂળ ને કેટલું બધું ઉડાડે છે. બાકી જો પાછા ફૂલ પવન છે. આજ વરસાદ ને એવું તો કઈ છે નહીં, પણ પવન ફૂલ ઉડે છે અને ધૂળ ઉડે છે ને બધું ફગવી દે છે. જો મારા બા જો. તો મિત્રો વિડીયો બનાવી રહ્યો, પછી આપણે મળીએ નિરાતે. અત્યારે તો જો અહીંયા બેઠી છું બહાર મસ્ત નહીં, પણ કાંઈકું રહેતું ને બધું ઉડી જાય છે પવન બવન ને ધૂળ બૂળ ને. હવે તો વરસાદ આવી જાય તો સારું. વરસાદ આવે ને તો આ ધૂળ ઉડતું બંધ થઈ જાય. પછી પવન ઉડે નો વાંધો નહીં, પણ આ ધૂળ ઉડે ને બધું ભરી દે આપણને આખા. તો ખાવા રોટલી છે. અત્યારે વાગી ગયા છે બહુ ઝાઝા ને કેરી. હેલો મિત્રો, कैसे हो आप सभी? मुझे लगता है आप ठीक ही होंगे. तो जो આપણા પતરા ઉપરથી કેવા લાગે મસ્ત, એકદમ મસ્ત. દેખો દેખો ગાઈઝ દેખો, આ બધો જો ડૂસો કાઢ્યો. તો મિત્રો હવે આવી ગયો છે ઉનાળો. તો ચોમાસું આવી ગયું છે ને હવે આ પવન ઉડતો બંધ થઈ જાય તો સારી વાત છે કાકા. વરસાદ આવતો ને પવન ઉડ્યા કરે છે. પવન ઉડે એનો વાંધો નહીં, પણ ધૂળ પાછી ઉડ્યા કરે છે. વરસાદ કઈ આવતો ને ગરમી કેવી થાય ગા? કેજો ભૂરો ને કિસુડો ઘરે હે અને ભૂરો રમતા ન લાગે. કેમ ના જો? કેમ રમવા? મિત્રો આજ હાથ પડી ગઈ છે, પણ આપણે બ્લોગ નથી બીનો એમ કહું. આ ફોન કે સાંભળવાને તો એમાં એવું તો થોડા કામમાં હતા, બહુ કામમાં હતી હું. તો આજ કાંઈ જ કામ નથી થયું એટલે આપણે બ્લોગ નથી બીનો ને બીજું તો કાંઈ નહીં ભાઈ. હવે ચોમાસું આવે છે એટલે આપણે દેખાડીશું તમને. હજી એક કામ રહી ગયું. જો આપણે આ ધાબુ પર કાલા પીડ્યા છે ને, એ કાલાને વેલી બહાર નાખવા જો, કેમ કે ધાબામાં પાણી આવશે પછી પાણી બધું હેઠે જશે તો એ કાલા નડશે ને. પછી જો અહીંયા હજી સામાન પડ્યો હોય, જો આ હેઠે જાવ દેવાનો. પછી આ જે બેલાની કોર દેખાય છે ને તમને, આ બેલાની કોર કાઢી નાખવાની છે ને આ હે ને ધૂળ, આ ધૂળે કાઢી નાખવાની. તો સીધું પાણી હેઠે જાહે. આ બધું એમ ભરાઈ રહી છે ને, તો આ પેલા ને એવું છે ને તો પાણી અહીં ભરાઈ રહી છે. તો પાણી ભરાઈ રહી ને તો આપણે કેમ હેઠે ઓલામાં ટીપા ચૌકતા હોય એમ હેઠે પડે છે ઓછું ભરે. અકડો થઈ ગયો તો હંતાઈ ગયો અહીંયા છે. સોરી, મને ખબર જ હતી ના હોય એમ. મિત્રો થોડોક વરસાદ આવ્યો તે દીધો આપણી આ ડીશું ધોવાઈ ગઈ, પાછી ધૂળ થોડી જામી ગઈ ને એવું મસ્ત પવન છે. તો રાંધતી આપણે શાક મૂકી દીધું છે બટેકાનું. તો હું કહું વ્લોગ બનાવવાનો રહી ગયો, હાલો વ્લોગ બનાવી આવીએ. ધાબા ઉપર જઈને થોડુંક ભાષણ કરીએ, પછી પાછું બટેકાનું શાક બનાવી દેખાડીએ, રોટલા દેખાડીએ. કેદુંનું ખાધું ને આપણે શાક રોટલા ને એવું, એટલે તમને નથી દેખાડ્યું એમ. ઉડાડી મૂકામ જો કેટલું બળ. તો એવું બધું છે, મજા આવે એવું. આજ કઈ બ્લોગ જ નથી બીનો, આજ કઈ બનાવ્યું જ ને. આજ કંઈક નવીન કરવું પણ કઈ મેળ આવ્યો નહીં. કાલ ગેમ રમશું. કાલ કરશું કંઈક ગેમ રમશું. કાલ જવાને ભણવા? તો તું મોડા નહીં આવે 5 વાગે? 12 વાગે. કેમ 12 વાગે વહેલા જાવ? ભૂરા ને થોડા ગેમ જ નિશાળનો સમય તો
નિશાળ બની ગઈ, પ્લાસ્ટર કરે. મેં જોઈ લીધી નિશાળ તમારી. બારણાઈ ને ખાઈ બારણા તો હતા જ તે. ભૂખરા કે હા પ્લાસ્ટર કરે છે. બીજું જુનિયર હતી એમાંથી ઓલી લાદીને આવતી. રિનોવેશન કર્યું. અરે ઓલા શું શેડમાં તો કેટલું ઓલું લાદી ઉખાડીને બધું પડ્યું, બટકા કેટલો ઢગલો. ઓલા બ્લોક નાખેલા તા એ ઉખાડ નાખેલા હે નહીં તો બીજા પડ્યા. લાદીને ઠીક. એમને બે જવાનું. હા એ બધું કામકાજ શરૂ હોય એટલે એમ જ હોય. મેદાન હાવ વિખાઈ ગયું. મોટી નિશાળ બનાવે આને કોઈ નિશાળ બનાવી નાખીને મોટી મેદાન તો હાવ વયું ગયું, ગાયબ થઈ ગયું. મેદાન પછી બનાવશે. મેદાન કઈ રીતનું બનાવશે? ઓલી જુનિયર રૂમ હે હા તવડાને ઉપર પડી ગયો ના ઈ પાડી દે હે. હા ના મેદાન તો સારું. ટીવી ને એવું ને એ લાવેલા. તો મિત્રો નિશાળની વાત કરી છે અમે. આપણે મત દેવા ગયા ને બોલવું કૂતરાને બિસ્કિટ ખવડાવ્યા એ બ્લોગ, એ ટાઇટલ વાળો બ્લોગ છે ને એમાં છે. આપણે મત દેવા ગયા ને તે દી નિશાળ દેખાડીએ તમને, નવી બની પ્રાથમિક શાળા. તો પહેલાં એ સાઈડની ઓલી નાની નિશાળ હતું એ જ હતું, એમાં અમે ભણીને મોટા છે. હવે નવી બની છે એમાં અખુની ભણશે. પણ હજી પ્લાસ્ટર કરે એક વરસ વયું જાય હજી લાદી. તો એક વર્ષ પછી 7મું ને 8મું તો ભણવા થાય ને એમાં. 2 વર્ષ ભણવાના પછી હાઈસ્કૂલમાં. તો હાઈસ્કૂલનું કંઈક ઠેકાણું પડી જાય. હાઈસ્કૂલે બંધ છે એટલે જ કહું તો હાઈસ્કૂલનું ઠેકાણું હાઈસ્કૂલ વાળા અહીંયા ભણવા આવશે. અહીંયા આવી આવશે હાઈસ્કૂલ ન બને તો બધા ભેગા નહીં થાવ. ગળદી થાય ઘણી. કાંઈ એને પતરાવાળી રૂમનું ખેતી ને હા એના શેડ બનાવેલા. હા કેટલું મેદાન. આ તો બહુ મોટું મેદાન. ત્યારે હતું પણ ત્યારે સાફ નહોતું કરેલું. મિત્રો પવન તો જવું એ હાથમાં ફોન પકડ્યો ને એ ઉડાડી મૂકે. સુરજ દાદા એની ઘરે વહી ગયા કાઢના. સાડા હાથ ખાવા આવ્યા મને ખબર છે શાક બનાવતી. બહાર ખાવા મને યાદ એવું કોઈ વ્લોગ ન બનાવ્યો તે ઉપર આટો મારતી આવું, થોડુંક ભાષણ કરતી આવું ને પછી જાઉં પાછી શાક ને એવું. મારે હજી ઓર પણ કેવું મસ્ત લાગે નાળિયેર વાળું અહીંયા. લાલ કલરનું ફૂલ આપણે એવું જ જાડવું હે. તાપે ઓલાઈ ગયો નૈયાને બેઠા રહી જાય એમાં. હજી તો છે ભાઈ સડે હે તો વાંધો નહીં. તો જો મિત્રો તાપ થઈ ગયો છે ઉપર ચડવા દઈને આપણે ભાઈ જઈએ બહાર. અખુડો સુલાની સર્જરી કરે હે. હું છું સુલતાન દાસને. એક પડી દીધું પછી કાઢું. શું થઈ બેઠો સાનો મનો. લોહી નીકળી ગયેલું. કેન્સર થયું નથી. કેન્સર થઈ ગયું ચુલકીને. પાછો સાનો મનો બે કેતો અખુડા હલમાં એમ કહેતો એને હાલમાં આમ ધીમેકથી આય હલતો જોતો આખું કરતો ધીમે ધીમે હાલમાં હલતો એને સુલાય જોતો ના દુખાને એટલે ને હલતો. સુલકી એમ તો પાકી છે કરતો અખુડા પાછું એનું ઘણી વાર રહેજો. અહીંયા જોતો જોતો હલતો એને જોતો ટીપ ઉખરે મોઢા વળી ઉભર ઉભર જોતો એ ચોટી ગયો. કેવી ખબર પડે એને હલવાનું બંધ કરી દે. શેતાન સુલું શેતાન. શાક બની ગયું છે અને આપણે જો રોટલા બનાવવા મળી છીએ. એક રોટલો બનાવ્યો છે બીજા બનાવી નાખી. તો રોટલા બની ગયા છે. તાવડી તો દાંત કાઢે. ખાવા બટેકાનું શાક, કેરી સીધી આંબે પાકેલી. જો આ હાંખ કહેવાય એને હાંખ મસ્ત મજાની ને રોટલો. જય માતાજી. તો જો અત્યારે વાગી ગયા છે બહુ મોડા 10 જેવું વાગી ગયું છે. તો વિડીયોને હું પૂરો કરતાં ભૂલી ગઈ હતી. ખાઈને હુઈ જ ગયા હતા તો હું હાલો પૂરો કરી દઉં છું. અત્યારે બહાર મસ્તનો પવન આવે છે
મારા બુક ફોન જોવે છે અહીંયા. તો હાલો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. થોડોક કંઈ બહુ ખાસ નથી કર્યું, થોડોક નાનો વિડીયો છે. તો હું આશા કરું છું તમને પસંદ જ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રમો છું નવા વિડીયોમાં. ત્યાં જેમાંથી બાય બાય, ટાટા, ટેક કેર.